નમસ્કાર દોસ્તો, હું છું અમિત અને આપ જોઈ રહ્યા છો અમૃત ક્લાસીસ યુટ્યુબ ચેનલ. અમૃત ક્લાસીસની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ડિપ્લોમા સિવિલ સેમ 2 ની અંદર એપ્લાઇડ કેમિસ્ટ્રી નામનો સબ્જેક્ટ આપણને આવે છે, જેમાં 7 ચેપ્ટરનો સમાવેશ થાય છે. જ્યારે તમે એક્ઝામની પ્રિપેરેશન આ સબ્જેક્ટની કરી રહ્યા છો ત્યારે અહીંયા તમને હું ચેપ્ટર વાઇઝ આઈએમપી આપવા માટે જઈ રહ્યો છું. તો સૌપ્રથમ તમે એ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ ઉપર ફોકસ કરજો અને એટલા ટોપિક વ્યવસ્થિત તૈયાર કરી દેજો તો તમારી એક્ઝામની અંદર દોસ્તો તમે જોશો તો એમાંથી જ કન્ટેન્ટ પૂછાયેલું જોવા મળશે અને તમે ખૂબ સારી રીતના પેપર લખી શકશો. તો ચાલો ચેપ્ટર વાઇઝ દોસ્તો તમને આઈએમપી આપવા માટે જઉં છું. તો ફર્સ્ટ ચેપ્ટર થી આપણે શુભ શરૂઆત કરીએ. તો આપણું પહેલું જ ચેપ્ટર છે એટોમિક સ્ટ્રક્ચર, કેમિકલ બોન્ડિંગ એન્ડ સોલ્યુશન્સ. તો એમાં પહેલું જ આઉફબાઉનો રૂલ તૈયાર કરો, હર્ટ્ઝ રૂલ ઓફ મલ્ટિપ્લિસિટી તૈયાર કરો. એક વખત અત્યાર સુધી જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. એના પછી આ ચેપ્ટરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ હોય તો એ છે કેમિકલ બોન્ડ્સ. એમાં પણ કેટલા તૈયાર કરવાના છે તમારે? તો આયોનિક બોન્ડ્સ તૈયાર કરો, કોવેલેન્ટ બોન્ડ, કોર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ અને હાઇડ્રોજન બોન્ડ તો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, દર વખતે પૂછાય છે. તો હાઇડ્રોજન બોન્ડ, એના ટાઈપ્સ, એનું સિગ્નિફિકન્સ એ બધું તૈયાર કરાય. આમાં પણ આ બધા બોન્ડ છે તો એનો બેઝિક કન્સેપ્ટ આવે છે, પછી એના એક્ઝામ્પલ્સ હોય, એની કેરેક્ટરિસ્ટિક્સ હોય, એ બધું તૈયાર કરો. ઓકે, તો આટલા બોન્ડ્સ વ્યવસ્થિત તૈયાર કરો અને પછી એફસીસી, બીસીસી અને એચસીપી ની દોસ્તો સ્કેચીસ તમને પૂછવામાં આવે છે. એ પણ મોસ્ટ આઈએમપી છે તો એટલું ખાસ તૈયાર કરો. તો ચેપ્ટર નંબર 1 માંથી દોસ્તો આટલું તૈયાર કરવાનું છે. ચેપ્ટર નંબર 2 ની અંદર આપણે આગળ વધીએ તો એની અંદર ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, ડેફિનેશન તૈયાર કરો એની. એના પછી ફેક્ટર્સ અફેક્ટિંગ ઓન ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, એ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પછી ડેફિનેશન ઓફ પીએચ અને ઇમ્પોર્ટન્સ ઓફ પીએચ, એમાં બરાબર પીએચ નો આખો ટોપિક આપેલો છે તો એની ડેફિનેશન તૈયાર કરો વ્યવસ્થિત. પછી એની સ્કેલ આપવામાં આવેલી છે એ તૈયાર કરો અને એનું ઇમ્પોર્ટન્સ આપવામાં આવેલું છે એ તૈયાર કરાય. એના ન્યુમેરિકલ્સમાં 1 2 3 4 5 તૈયાર કરી નાખો. ઘણી બધી વખત પીએચ ના ન્યુમેરિકલ્સ પૂછાયેલા છે તો આ 5 ટાઈપના જ માંથી તમને કોઈ ને કોઈ જોવા મળશે. હા, રકમ ચેન્જ હોઈ શકે પરંતુ આ 5 કરશો તો વેરાયટી બધી એની અંદર આવી જશે. અને જીટીયુ એક્ઝામ ની અંદર દોસ્તો જે ન્યુમેરિકલ્સ પૂછવામાં આવેલા છે એનું સોલ્યુશન્સ તમને જોતું હોય તો આપણા અમૃત ક્લાસીસ ની અંદર કેમિસ્ટ્રીનો ક્લાસ છે એની અંદર આપણે એ ફાઇલ અપલોડ કરેલી છે તો એનો તમે લાભ પ્રાપ્ત કરી શકશો, જેની વિશેષ માહિતી હું તમને આગળ આપવા માટે જઉં છું. એના પછી ડેફિનેશન ઓફ બફર સોલ્યુશન તૈયાર કરો. બફર સોલ્યુશન નો કન્સેપ્ટ ખાલી ખબર હોવો જોઈએ એટલે ડેફિનેશન તૈયાર કરી જાઓ. પછી મોસ્ટ આઈએમપી આવે છે કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આ ચેપ્ટર માંથી આ ટોપિક કર્યા વગર જીટીયુ એક્ઝામ આપવા માટે ન જવાય, એટલું આઈએમપી ટોપિક છે, ખાસ તૈયાર કરજો. 7 માર્ક્સ ની અંદર પૂછાય છે. એવું જ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, આ પણ મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. બરાબર, આ બંને મોસ્ટ આઈએમપી છે, નંબર 6 નંબર 7. પછી ફેરાડેઝ લોઝ ઓફ ઇલેક્ટ્રોલિસિસ, બે નિયમ તમને આપવામાં આવેલા છે તો વ્યવસ્થિત તૈયાર કરી દેજો, એ પણ આઈએમપી છે. એના પછી ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોલિસિસ, એમાં તમને છે ને 2 થી 3 આવડવી જોઈએ. આ બે તો નામ આપીને પૂછે છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ અને ઇલેક્ટ્રોટાઇપિંગ. એમાં પ્લેટિંગ તો ધી મોસ્ટ આઈએમપી છે તો આ બે ખાસ તૈયાર કરી જાઓ. ક્યારેક તમને એવું પૂછશે કે એનલિસ્ટ કરો અલગ અલગ અને એમાંથી કોઈ પણ એક બે એક્સપ્લેન કરો તો આ બે એક્સપ્લેન કરી દેવી. તો આ રીતના ચેપ્ટર નંબર 2 તૈયાર કરજો. એના પછી આગળ વધીએ ચેપ્ટર નંબર 3 માં. કોરોઝન નું છે દોસ્તો બહુ લિમિટેડ કન્ટેન્ટ આમાંથી પૂછાય છે. પહેલા તો કોરોઝન ની ડેફિનેશન તૈયાર કરો, પછી ટાઇપ્સ ઓફ કોરોઝન આપવામાં આવેલા છે એમાં પિટિંગ કોરોઝન તૈયાર કરાય. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ ધી રેટ ઓફ કોરોઝન, આ ચેપ્ટરનો ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હોય તો એ આ છે, ફેક્ટર્સ અફેક્ટિંગ. એના પછી મેથડ્સ ઓફ પ્રિવેન્શન ઓફ કોરોઝન, ઘણી બધી મેથડો છે. એમાં એક આવે છે યુઝ ઓફ પ્રોટેક્ટિવ કોટિંગ અને એની અંદર પણ ગેલ્વેનાઇઝિંગ અને ટીનિંગ. તો આ બે ખાસ તૈયાર કરીને જજો, નામ આપીને તમે પૂછવામાં આવે છે. બરાબર, તો 3rd નંબર છે એ ધી મોસ્ટ આઈએમપી છે અને બાકીના આઈએમપી માં આવશે. એના પછી દોસ્તો આપણે વાત કરીએ તો જુઓ આ ક્લાસ છે આપણો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ની અંદર કેમિસ્ટ્રી નો સેપરેટ ક્લાસ અવેલેબલ છે, મેથ્સ નો પણ અવેલેબલ છે, સીઈડી નો પણ અવેલેબલ છે. જેનો પણ તમને લાભ પ્રાપ્ત કરવો હોય 500 રૂપીસ ની અંદર તમને આ પ્રાપ્ત થશે. કેમિસ્ટ્રીના ક્લાસની અંદર તમે જોશો તો વિડિયો લેક્ચર્સ જોવા મળશે જેમાં બધું એક્સપ્લેન કરેલું હશે. આ ઇલેક્ટ્રોકેમિકલ સેલ્સ આપણે જોયું, ફેક્ટર્સ અફેક્ટિંગ રેટ ઓફ કોરોઝન, તો સમજીને આપણે જો તૈયાર કરીએ ને તો તૈયાર કરવામાં આપણને એકદમ સરળતા રહે, ઈઝી પડે. તો એ સમજાવવામાં આવેલા છે બધા આઈએમપી ટોપિક્સ.
પછી દોસ્તો નોટ્સ આખી આપેલી છે, 7 ચેપ્ટરની નોટ્સ આપવામાં આવેલી છે, એમાં બધું આઈએમપી કન્ટેન્ટ છે અને જીટીયુ ના પાસ્ટ પેપરના સોલ્યુશન્સ પણ એની અંદર એડ કરેલા છે. તો પેપર સોલ્યુશન્સ પણ તમને મળશે, ચેપ્ટર વાઇઝ નોટ્સ પણ તમને મળશે અને વિડીયો લેક્ચર્સ પણ પ્રાપ્ત થશે માત્ર 500 રૂપિયાની અંદર. હવે કેવી રીતના જોઈન કરવાનું છે દોસ્તો? તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન પહેલા તો પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરી નાખજો અને iOS યુઝર્સ તમે હો તો તમારે ડાઉનલોડ કરવાની થશે એપ સ્ટોર માંથી. તો એપ સ્ટોર માંથી કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે એ પણ હું તમને કહી દઉં. તો એપ સ્ટોર માંથી તમે જો કામકાજ કરતા હો તો તમારે ડાઉનલોડ કરવાની થશે ક્લાસ પ્લસ એપ્લિકેશન. આ માત્ર iOS યુઝર્સ માટે છે અને પછી ORG કોડ તમારે યુઝ કરવાનો થશે. યુઝ ORG કોડ UTEG. આ કોડ તમારે યુઝ કરવાનો એટલે ક્લાસ પ્લસ એપ્લિકેશન આઈફોન ની અંદર પણ ઓપન થઈ જશે. જે એન્ડ્રોઇડ યુઝર છે તો સીધું પ્લે સ્ટોરમાં જાઓ અને અમૃત ક્લાસીસ ટાઈપ કરો એટલે અમૃત ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા પછી દોસ્તો તમારે આ પ્રોસિજર કરવાની છે, બરાબર? આવું યુઝર ઇન્ટરફેસ તમને જોવા મળશે. એમાં સ્ટોર ની અંદર જવાના, બેચીસ, ચેટ, સ્ટોર એવું બધું હશે. એમાં સ્ટોર ની અંદર જજો, સ્ટોર ની અંદર કેમેસ્ટ્રી સર્ચ કરજો. CHE લખશો દોસ્તો તો આવી જશે. CHE જુઓ, તમને અહીંયા ક્લાસ દેખાવાની શરૂઆત થઈ ચૂકી છે. કેમેસ્ટ્રીનો આપણો એક જ ક્લાસ છે તો એ ક્લાસ તમને અહીંયા દેખાઈ રહ્યો છે, બરાબર? એના ઉપર પછી ક્લિક કરવાનું દોસ્તો એટલે આ તમારું કામકાજ આવી ગયું. આની અંદર તમે જુઓ 10 વિડીયો લેક્ચર્સ છે, 7 ફાઇલ અપલોડ કરેલી છે અને 1 વર્ષની વેલિડિટી આની રહેલી છે. ફાઇલ હજુ દોસ્તો આની અંદર અપલોડ થશે, બરાબર? કન્ટેન્ટની અંદર પણ તમને બધું કન્ટેન્ટ દેખાશે, બરાબર? ચલો, તો એને તમારે બાય કરવાનો હોય દોસ્તો તો આવી રીતના ઓપ્શન્સ આવશે. iOS યુઝર્સ વાળાને સીધું આવું બાય ને આવું બતાવશે. એન્ડ્રોઇડ વાળા હશે તો એને આઈ એમ ઇન્ટરેસ્ટેડ એવું બતાવશે. તો એની અંદર ક્લિક કરજો. વોટ્સઅપ કે મેસેજ ઉપર તમને પરચેસ માટેની લિંક આપવામાં આવશે. એ લિંક ઉપર ક્લિક કરી અને તમે એને પરચેસ કરી શકો છો, બરાબર? અને મસ્ત પછી સ્ટડી કરજો શાંતિથી. તો આવી રીતના દોસ્તો આ ક્લાસ જોઈન કરી અને એકદમ ઈઝી વે ની અંદર તમે કેમેસ્ટ્રીનું કામકાજ કરી શકશો. ચલો, એના પછી દોસ્તો આપણે આગળ વધીએ. ચેપ્ટર નંબર 4 વોટર આવે છે. તો વોટર ની અંદર હાર્ડ વોટર અને સોફ્ટ વોટરનો ડિફરન્સ ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરીને જજો. ટાઇપ્સ ઓફ હાર્ડનેસ ઓફ વોટર, એમાં ટેમ્પરરી હાર્ડનેસ અને પરમેનન્ટ હાર્ડનેસ છે. એમાં ટેમ્પરરી તો નામ આપીને તમને કેટલી બધી વખત પૂછ્યું છે એટલે એ ખાસ તૈયાર કરાય. સોલ્ટ્સ પ્રોડ્યુસિંગ હાર્ડનેસ ઓફ વોટર, એ પણ મોસ્ટ આઈએમપી. નામ બધા યાદ રાખો, ટેમ્પરરી અને પરમેનન્ટ. જે હાર્ડનેસ પ્રોડ્યુસ કરતા સોલ્ટ છે ને એના નામ આપવામાં આવેલા છે. મેથડ્સ ટુ એક્સપ્રેસ ધી હાર્ડનેસ ઓફ વોટર, 3 મેથડ છે તો 3 મેથડ વ્યવસ્થિત તૈયાર કરવાની. એના પછી એક્ઝામ્પલ હાર્ડનેસ ના પૂછવામાં આવતા હોય છે તો એ છે એક્ઝામ્પલ 1, 2, 4 આ ટાઈપના પૂછાય, બરાબર? એક્ઝામ ની અંદર જે પૂછાયેલા છે એનું સોલ્યુશન્સ દોસ્તો આની અંદર એડ કરેલું છે, જે ક્લાસ મેં તમને બતાવ્યો એની અંદર. પછી ઇફેક્ટ ઓફ હાર્ડ વોટર ઇન બોઇલર ઓપરેશન એ તૈયાર કરો. સોફનિંગ ઓફ વોટર, એમાં 4 મેથડ છે, 4 દોસ્તો પૂછાતી હોય છે એટલે 4 આપણે તૈયાર કરીને જવાની. લાઇમ સોડા મેથડ છે, પછી પરમુટિટ પ્રોસેસ એટલે કે જીઓલાઇટ પ્રોસેસ છે, એ મોસ્ટ આઈએમપી છે. આયન એક્સચેન્જ અને રિવર્સ ઓસ્મોસિસ એટલે આરઓ, તો આરઓ પણ મોસ્ટ આઈએમપી છે, બરાબર? એટલે સેકન્ડ અને ફોર્થ મેથડ વિશેષ આઈએમપી છે. નંબર 12 રિક્વાયરમેન્ટ્સ ઓફ ડ્રિંકિંગ વોટર, ક્લોરિનેશન અને એમાં બ્રેક પોઈન્ટ ક્લોરિનેશન મોસ્ટ આઈએમપી માં. ઓકે, આ બહુ સમજીને કન્સેપ્ટ કરવા જેવું છે તો એ આપણે તૈયાર કરી દઈએ. એના પછી દોસ્તો આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 5 સિમેન્ટ્સ, ગ્લાસીસ એન્ડ રિફ્રેક્ટરીઝમાં ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ તૈયાર કરો. ફંક્શન્સ ઓફ વેરિયસ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ સિમેન્ટ, કમ્પોઝિશન ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ, આખું ટેબલ આપેલું છે, તૈયાર કરી જવાય. પછી પ્રોડક્શન પ્રોસેસ ઓફ પોર્ટલેન્ડ સિમેન્ટ, એમાં ડ્રાય પ્રોસેસ છે અને વેટ પ્રોસેસ છે તો એના ફ્લો ડાયાગ્રામ ખાસ તૈયાર કરી જાઓ. અને તમને પ્રોસેસ લખવાની કહેશે તો એ ફ્લો ડાયાગ્રામ ઉપરથી પ્રોસેસ તમે લખી શકશો, બરાબર? તો શરૂઆતમાં પ્રોસેસ પણ આખી આપવામાં આવેલી છે પણ એ સમજીને તૈયાર કરજો તો તમને જરાય વાંધો નહીં આવે. એના પછી સેટિંગ એન્ડ હાર્ડનિંગ ઓફ સિમેન્ટ, પછી સિમેન્ટનું કામ પત્યું. ડેફિનેશન ઓફ ગ્લાસ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગ્લાસ અને મેન્યુફેક્ચરિંગ ઓફ ગ્લાસ. 4 સ્ટેપ, 4 પ્રોસેસમાં થતું હોય છે એનું કામકાજ, બરાબર? તો એ 4 સ્ટેપ વ્યવસ્થિત તૈયાર કરજો, પૂછાતું હોય છે. રિફ્રેક્ટરીઝ, એમાં એની ડેફિનેશન તૈયાર કરો, એપ્લિકેશન તૈયાર કરો. પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ રિફ્રેક્ટરીઝ, ગુડ રિફ્રેક્ટરીઝ કેવી હોવી જોઈએ એની કેરેક્ટરિસ્ટિક્સ આપવામાં આવેલી છે. અને ક્લાસિફિકેશન ઓફ રિફ્રેક્ટરીઝ 2 રીતનું હોય છે તો એ રીતના આપણે તૈયાર કરી નાખો. ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ દોસ્તો તો ડેફિનેશન ઓફ પેઇન્ટ ઘણી બધી વખત પૂછવામાં આવેલું છે, ખાસ તૈયાર કરીએ.
એના પછી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ પેઇન્ટ, મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરજો. એના પછી કન્સ્ટિટ્યુઅન્ટ્સ ઓફ પેઇન્ટ્સ, નામ યાદ રાખી લો માત્ર. વાર્નિશ દોસ્તો, તો એની ડેફિનેશન, ટાઇપ્સ, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ વાર્નિશ, એ પાછું મોસ્ટ આઈએમપી છે. પછી ડિફરન્સ બિટવીન પેઇન્ટ્સ એન્ડ વાર્નિશ, એ પણ ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. પેઇન્ટ અને વાર્નિશ નો ડિફરન્સ. પછી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ્સમાં ડેફિનેશન અને પ્રોપર્ટીઝ તૈયાર કરો. એમાં પ્રોપર્ટીઝ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. પછી ટાઇપ્સ ઓફ ઇન્સ્યુલેટિંગ મટીરિયલ, એ પણ મોસ્ટ આઈએમપી. પછી ગ્લાસ વુલ દોસ્તો, એની શોર્ટ નોટ ક્યારેક ક્યારેક પૂછાય છે. તેમાં ડેફિનેશન, પ્રોપર્ટીઝ અને યુઝિસ તૈયાર કરો એટલે ગ્લાસ વુલની શોર્ટ નોટ તમારી તૈયાર. ચલો એના પછી દોસ્તો લાસ્ટ ચેપ્ટર છે, મોટું ચેપ્ટર છે, સારું એવું કન્ટેન્ટ આમાંથી પૂછાતું પણ હોય છે. ડેફિનેશન તૈયાર કરો પોલિમર, પોલિમરાઇઝેશન. પછી ક્લાસિફિકેશન તૈયાર કરો પોલિમર્સનું. એમાં બે રીતના ક્લાસિફિકેશન છે. એમાં પહેલું છે બેઝડ ઓન સ્ટ્રક્ચર છે ને, એ મોસ્ટ આઈએમપી છે, તો એ ખાસ તૈયાર કરજો. બરાબર, એમાં 3 પ્રકારનું છે એ પોલિમરને ક્લાસિફાય કરવામાં આવે છે બેઝડ ઓન સ્ટ્રક્ચર, તો એ ખાસ તૈયાર કરીએ. પછી આ ડિફરન્સ પણ મોસ્ટ આઈએમપી છે. અત્યાર સુધીના દરેક પેપરની અંદર આપણને આ ડિફરન્સ જોવા મળેલો છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પોલિમર. તો એ તૈયાર કર્યા વગર જીટીયુ એક્ઝામ દેવા માટે ન જવાય, તો ખાસ તૈયાર કરીએ. એના પછી દોસ્તો ટાઇપ્સ ઓફ પોલિમરાઇઝેશન બે પ્રકારની છે, આ રહી એડિશન પોલિમરાઇઝેશન અને કન્ડેન્સેશન પોલિમરાઇઝેશન. એનો ડિફરન્સ તૈયાર કરો, શોર્ટ નોટમાં પણ પૂછે તો પણ એ આવડવું જોઈએ. પછી પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ ઓફ થર્મોપ્લાસ્ટિક આવશે, પ્રોપર્ટીઝ એન્ડ યુઝિસ ઓફ થર્મોસેટિંગ. એમાંથી કયા તમારે તૈયાર કરવા જોઈએ, તો થર્મોપ્લાસ્ટિકમાં પીવીસી અને ઓર્લોન તૈયાર કરો. એમાં પીવીસી તો ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરજો. અને થર્મોસેટિંગની અંદર એક બેકેલાઇટ તૈયાર કરી જાઓ. પછી ડેફિનેશન ઓફ ઇલાસ્ટોમર તૈયાર કરો. નેચરલ રબરમાં એની ડેફિનેશન અને પ્રોપર્ટીઝ તૈયાર કરો. એના પછી દોસ્તો ડિફરન્સ નેચરલ રબર અને સિન્થેટિક રબર. પછી વલ્કેનાઇઝેશન ઓફ રબર તો ધી મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. એના પછી સિન્થેટિક રબરની અંદર દોસ્તો તમારે બુન્ના એસ, બુન્ના એન અને નિયોપ્રિન રબર આ તૈયાર કરવાની થાય. અને છેલ્લે બાયોડિગ્રેડેબલ પોલિમર એક વખત પૂછાયેલું છે, તો એની નાનકડી શોર્ટ નોટ 3 માર્ક્સ જેટલી લખતા તમને આવડવી જોઈએ. તો નોટ્સની અંદર એ લખેલી છે, જે તમે આ ક્લાસમાંથી પ્રાપ્ત કરી શકશો. તો આટલા ચેપ્ટરોની અંદર આટલું કન્ટેન્ટ વ્યવસ્થિત તૈયાર કરી જાઓ, ખૂબ સારા માર્ક્સ આવશે. 50+ માર્ક્સ આવવાની સંભાવનાઓ છે. તો આ રીતના ખૂબ સારી તૈયારી કરી, ખૂબ સારી રીતના પેપર આપો અને ખૂબ સારી સફળતા આ કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર પ્રાપ્ત કરો, એવી શુભેચ્છાઓ અને શુભકામનાઓ સાથે આ વિડીયોની કરીએ આપણે સમાપ્તિ.